નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ 11 કોમર્સ વિષય એસપીસીસીમાં. તો ભાગ 2 યુનિટ નંબર પણ 2 અસરકારક પત્રવ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ. ગયા વિડીયોમાં આ પાઠની શરૂઆત આપણે કરી હતી અને એના વિશે આપણે સમજ્યા હતા કે ભાઈ પ્રસ્તાવનાની અંદર પત્રવ્યવહારનો ઇતિહાસ, કે ભાઈ પત્રવ્યવહારની શરૂઆત ક્યાંથી થઈ અને કેવી સમયમાં, એટલે કે પહેલાના સમયમાં કેવી રીતે પત્રવ્યવહાર કરવામાં આવતો હતો. બરોબર ને? તો પત્રવ્યવહાર પહેલાના સમયથી લઈને ધીમે 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 આધુનિક સમય આવી ગયો. આધુનિક સમયમાં તો બધાને ખ્યાલ છે ફટાકે મેસેજ મોકલી શકાય છે વોટ્સઅપ દ્વારા, બરોબર, ઇન્સ્ટા દ્વારા કે ફેસબુક દ્વારા. તો આધુનિક સમયમાં આપણે વાતચીત કરીએ છીએ, ખરેખરમાં પત્ર લખતા નથી. બરોબર? તો એ પત્ર લખનારની જે શૈલીઓ હોય છે, એટલે કે પત્રો કેવી રીતે લખવો, કઈ ભાષામાં લખવો, કયા શબ્દોનો ઉપયોગ કરવો. વોટ્સઅપમાં હાઈથી શરૂઆત કરી શકાય પણ પત્રમાં હાઈથી શરૂઆત ન કરી શકાય. તો હવે એ પત્ર કેમ લખવો અને એ પત્ર ઉપર પાછી આપણી સાપ ઊભી હોય. આપણે પત્ર લખીએ તો આ સામેવાળાને ખબર પડી જાય કે સામેવાળો વ્યક્તિ કેવો છે, હાઈમાં ખબર ન પડે. તો એ પત્રની જે છે એનો આપણે લાક્ષણિકતાઓ પણ જોઈ હતી કે ભાઈ અસરકારક પત્ર વ્યવહાર લખવો હોય તો એમાં કયા કયા લક્ષણો હોવા જોઈએ. આપણે ઘણી વખત એમ કહીએ છીએ કે કોઈ સારો માણસ હોય ને તો એનામાં કંઈ અમુક લક્ષણો હોય. આપણે સારો કેમ કહીએ ને? કારણ કે એની અંદર કંઈક સારા ગુણ હોય એટલા માટે જ ને. તો એમ સારામાં સારો અસરકારક પત્ર વ્યવહાર હોય ને તો એનામાં પણ અમુક સારામાં સારા લક્ષણો હોય. એ લાક્ષણિકતાઓ વિશે આપણે ગયા વિડીયોમાં વાત કરી. તો આજના વિડીયોમાં આપણે શું કરીશું? આજના વિડીયોમાં આપણે કરવાની છે કે પત્ર વ્યવહારના પ્રકારો વિશે. શેના વિશે વાત કરવાની છે? પત્ર વ્યવહારના પ્રકારો વિશે વાતચીત કરવાની છે. હવે પત્ર વ્યવહારના જે પ્રકારો જે છે એના વિશે આપણે થોડુંક કાલ જોયું હતું કે ભાઈ ઘણા બધા જુદા જુદા અલગના જે એમ કહેવાય છે કે પત્ર વ્યવહાર હોય છે. એટલે અલગ અલગ પત્ર વ્યવહારો હોય છે, એમાં ક્યાં ક્યાં હોય છે. અત્યાર સુધી તો આપણે એમ જ લખ્યું હતું કે પત્ર લખવાનો એટલે શું? પ્રિય, ડિયર, મિત્ર, કેમ છો, મજામાં? ત્યાં બધા શોખ કુશળ મંગલ છે, અહીંયા પણ બધા મજામાં છે. શું કરે છે તું? તારી બહુ યાદ આવે છે, તું ક્યારેક આવો આટો મારવા. આ બધો તો એક ખાલી આપણે સંબંધિક પત્ર થયો, આપને આવી જ ખબર હતી. પણ હવે કોમર્સમાં એટલે કે વાણિજ્યક વ્યવહારની અંદર કેવા કેવા પત્રો લખવાના હોય છે અને પત્ર વ્યવહારના પ્રકારો શું હોય છે એના વિશે આપણે વાત કરી. તો પત્ર વ્યવહારમાં એણે બે પ્રકારો ખાસ પાડ્યા છે. પહેલું કીધું છે ઔપચારિક પત્રો અને બીજું કીધું છે અનૌપચારિક પત્રો. તો આપણે જોઈએ પહેલાં એનું કે ઔપચારિક પત્રો જે છે એ કયા કયા સ્વરૂપમાં હોઈ શકે છે અને અનૌપચારિક પત્રો જે છે એ કયા કયા સ્વરૂપમાં હોઈ શકે છે. પહેલું આપણે એનું જોઈ લઈએ કે ઔપચારિક પત્રો. શું કીધું છે? ઔપચારિક પત્રો. બરોબર? અને બીજું કીધું છે અનૌપચારિક પત્રો. કેવા? અનૌપચારિક પત્રો. હવે તમે એમ કહેશો સર ઔપચારિક પત્રો એટલે શું અને અનૌપચારિક પત્રો એટલે શું? શબ્દ તો નવા છે એકદમ, બરોબર ને? તો ઔપચારિક પત્રો એટલે શું? તો કે ભાઈ એની અંદર એમ કીધું છે કે વહીવટી, ધંધાકીય, સરકારી બાબતો માટે જે પત્રો લખવામાં આવે છે એને કહેવાય ઔપચારિક પત્રો. તો હું અહીંયા કાઉન્સમાં લખી નાખું છું કે ભાઈ વહીવટી હોય, બરોબર, કે પછી આપણે એમ કહી શકાય કે ધંધાકીય હોય, કે પછી એમ કહી શકાય કે સરકારી પણ હોય. બરોબર? સરકારી બાબતો માટે, અહીં મેં કાઉન્સ પૂરો કરી દીધો. સરકારી અથવા આપણે થોડાક માટે છે ને માટે રાખીએ, સરકારી બાબતો માટે લઈને જે પત્ર લખવામાં આવે છે એને શું કહેવાય છે? ઔપચારિક પત્રો. બરોબર? તો હવે તમે એમ કહેશો તો અનૌપચારિકમાં શિક્ષાના માટે લખવામાં આવે છે. ઔપચારિક તો સમજાણું કે ભાઈ કાંઈક વહીવટ હોય, બરોબર, સરકારી તંત્ર રહે તો પણ લખી શકાય. ધંધાકીય હોય કે સરકારી બાબતો હોય તો એની અંદર જે પત્ર લખાય ને એને કહેવાય ઔપચારિક. તો અનૌપચારિક કોને કહેવાય? તો હવે તમે વિચાર કરો કે આપણે હું ખાલી ધંધાકીય પત્ર લખવાનો, વહીવટ માટે પત્ર લખવાનો, ખાલી સરકારી બાબતોને પત્ર લખવાનો, બીજા કોને કોને આપણે પત્ર લખીએ છીએ? આપણે આપણું જે વ્યવસાયવાળું છે ક્ષેત્ર અથવા આપણી જોબ, નોકરીવાળું ક્ષેત્ર છે એમાં તો આપણે પત્ર લખીએ છીએ. પણ આપણું બીજું જીવન કયું છે? તો આપણું બીજું જીવન છે સામાજિક જીવન. અને સામાજિક જીવનમાં બધા રિલેટિવ એટલે કે બધા સગા સંબંધીઓ હોય છે. એ સગા સંબંધીઓને જે પત્ર લખવામાં આવે છે એને કહેવાય છે અનૌપચારિક પત્ર. એટલે આપણે લખી નાખીએ કે ભાઈ સામાજિક બાબતો અને સંબંધોની માવજત, સામાજિક બાબતો અને સંબંધોની માવજત. આ માવજત એટલે આપણે પાકની માવજત લેતા હોય, સંબંધોની બે માવજત
લેવી જોઈએ? લેવી પડે છે, કારણ કે જો સંબંધોની માવજત લેવામાં ન આવે તો સંબંધ શાનો રહે? અને સંબંધોની માવજત શાના દ્વારા લેવાની છે? પત્ર દ્વારા લેવાની છે. હાલાકી અત્યારે સમય એવો છે કે તમે ફોન દ્વારા, મેસેજ દ્વારા એમ વાતચીત કરતા હોવ છો, એમ સંબંધ ટકેલો હોય છે, પણ ખરેખરમાં તમે જ્યારે કોઈને પત્ર લખીને વાતચીત કરો છો ને ત્યારે એની રંગત જ કંઈક અલગ હોય છે. એટલે કે જ્યારે વાતચીત દ્વારા કોઈની સાથે, પત્ર લખીને કોઈની સાથે વાતચીત કરો છો ને તો ક્યાંક અલગ જ ફિલિંગ આવે છે. એટલે જ પહેલાંના સમયમાં જ્યારે પત્રો લખવામાં આવતા ને ત્યારે કંઈક એનો સમય જ અલગ હતો, એટલે કે એની ક્યાંક આમ વાતચીત કરવાની રીત જ અલગ હતી, એ શબ્દોની, એ ભાષાની. પણ અત્યારે કેવું થઈ ગયું? હાય અને બાય, બરોબર ને? તો બંને વચ્ચેનો આખો પત્ર પૂરો થઈ ગયો. પણ અહીંયા એવું છે નહીં. અનૌપચારિક પત્રની અંદર સામાજિક બાબતો, આપણે કોઈ રિલેટિવને પત્ર લખીએ, કાકા, મામા, દાદાને, અને સંબંધોની જે માવજત કરવા માટે જે પત્ર લખીએ ને એને કહેવાય અનૌપચારિક પત્ર. હવે આમાં ખાસ વધારે આપણે આવતું નથી, પણ આની અંદર હજી શું આવી શકે? એમ કહી શકાય કે આની અંદર એક ચોક્કસ જે છે ને એ ઢાંચો હોવો જોઈએ. શું હોવો જોઈએ? ચોક્કસ ઢાંચો હોવો જોઈએ. તો ચોક્કસ ઢાંચો એટલે કેવા પ્રકારનો ઢાંચો? એટલે શું? આ શબ્દ તમારા માટે આઈ થિંક કદાચ નવો હશે. તો ઢાંચો એટલે, તો ઢાંચાને બીજા પ્રકારમાં એને કહી શકાય સ્વરૂપ. શું કહી શકાય? સ્વરૂપ. અથવા એને કહી શકાય આકાર. તમે એમ કહેશો કે ભાઈ સરનો ઢાંચો કેવો છે? સરસ છે ને, સરસ છે. તો પછી ઢાંચો એટલે એ સ્વરૂપ દર્શાવે છે કે ભાઈ કોઈ પણ બહારી ભૌતિક વસ્તુ છે એ કેવી છે, દેખાવમાં કેવી છે, એટ્રેક્ટિવ છે, આકર્ષક છે, કે પછી આમ ઠીક ઠીક છે. તો ઢાંચો જે છે ને એ ચોક્કસ ઢાંચો હોવો જોઈએ. કોનો? સરકારીવાળા પત્રો, એટલે કે અનૌપચારિક પત્ર જે છે ને એનો એક ચોક્કસ ઢાંચો હોવો જોઈએ. અને આમાં ઢાંચાની જરૂર પડે? તમે ક્યાંય પણ ડિયર મિત્ર, બરોબર, અથવા પ્રિય મિત્ર એમ લખી શકો છો અને લખવાનું શરૂ કરી શકો. આમાં કોઈ ચોક્કસ ઢાંચાની જરૂર નથી. તો આપણે એમ કહી શકાય કે ભાઈ ચોક્કસ ઢાંચાની જરૂર છે નથી. તો ચોક્કસ ઢાંચાની આમાં જરૂર નથી. એકદમ ગભરાવાની પણ જરૂર નથી. ગમે તેમ તમારા મિત્રને, સંબંધીઓને પત્ર લખો ને એ બહુ મોટી વાત છે. પત્ર લખો જોઈએ. આમાં પણ ચોક્કસ ઢાંચો હોવો જોઈએ. આમાં ગમે તેમ લખાય નહીં. અને આપણે કંઈ કાકા, દાદા, મામાય ન થાય. આ બધા સરકારીવાળા, બરોબર, વહીવટી વિભાગવાળા, એના નીતિ નિયમો મુજબ આપણે લખવો જોઈએ. હવે છે ને આ ચોક્કસ ઢાંચો તો હોવો જોઈએ, પણ ચોક્કસ ઢાંચામાં પણ બે ભાગ પડે છે. કેટલા ભાગ પડે છે? બે ભાગ પડે છે. તો હવે આપણે એ બે ભાગ જે છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. માની લો કે આ જે બે ભાગ પડ્યા છે, કેટલા ભાગ પડ્યા છે? બે. શું કીધું છે? એકમાં કીધું છે વાણિજ્યિક પત્રો. શું કીધું છે? એકમાં કીધું છે વાણિજ્યિક પત્રો અને બીજાની અંદર કીધું છે ઓફિશિયલ પત્રો. ઓફિશિયલ પત્રો, બરોબર. તો આની અંદર ખાસ જે મેં આકૃતિ બનાવી છે, બરોબર, એ થિયરી ઉપરથી જ બનાવી છે. ખાસ તમારે યાદ રહે એ માટે પણ તમે શોર્ટકટ કી ઉપરનું બનાવી શકો છો. ચોક્કસ ઢાંચો હોવો જોઈએ. એમાં પણ બે પ્રકાર પડે છે, વાણિજ્યિક પત્રો, બરોબર છે, અને બીજું પડે છે ઓફિશિયલ પત્રો. તો હવે ઓફિશિયલ પત્રો અને વાણિજ્યિક પત્રોમાં કયા કયા પત્રોનો સમાવેશ થઈ શકે છે એના વિશે આપણે માહિતી જે છે એ મેળવીએ. તો આપણે જોઈએ કે ભાઈ વાણિજ્યિક પત્રો અને ઓફિશિયલ પત્રોમાં શું તફાવત છે. તો હવે પહેલાં એ જોવાનું કે વાણિજ્યિક પત્રો જે છે એ આપણે કોને લખીએ છીએ? કોઈકને તો લખવા પડે ને. તો એ કોને લખીએ છીએ? તો એ ખાસ યાદ રાખવાનું છે કે આ પત્રો છે ને એ ધંધાના પ્રચાર અને પ્રસાર માટે, ધંધાના પ્રચાર અને પ્રસાર માટે લખવાના હોય છે. જ્યારે ઓફિશિયલ પત્રો છે એ કોને લખવાના હોય છે? સરકારી સંસ્થાને અથવા એમ કહી શકાય વહીવટી બાબતો માટે જ આ પત્રો લખતા હોઈએ છે. અક્ષર ઝીણા હોય તો શબ્દો ઉપર ધ્યાન આપજો. શું કીધું? વાણિજ્યિક પત્રો જે છે ને ધંધાના પ્રચાર અને પ્રસાર માટે લખવાના હોય છે. જ્યારે ઓફિશિયલ પત્રો સરકારીને જ લખવાના હોય છે. એ પછી વહીવટી ખાતાને તમે કેમ ન લખો, બરોબર. તો ખાસ ધ્યાન રાખજો, ઓફિશિયલ પત્રો સરકાર માટે છે અને વાણિજ્યિક પત્રો આપણા ધંધા માટે છે. હવે ધંધા માટે ક્યાં ક્યાં? ધંધા માટે પત્રો લખવા પડે ને, પણ ક્યાં ક્યાં પત્રો લખવા પડે? કોઈ ધંધા માટે છે ને એ પૂછપરછના પત્રો આવે. હે ને આવે પૂછપરછના પત્રો. ઓલા ઘણા પૂછવા નથી નીકળતા, તમે શું ધંધો કરો છો, જે કરતા હોય. પણ આપણે પૂછપરછના પત્રો લખવાના હોય છે કે ખરેખર તમારો વ્યવસાય ધંધો જે છે એ શું કહે છે, શેના લઈને છે, કઈ પ્રોડક્ટ છે. તો પૂછપરછના પત્ર હોય. પછી આપણે પૂછ્યું તો ખરા, ભાઈ વાહ તમારે તો બિસ્કિટનો ધંધો છે, એમ છે, વરસ સરસ, વાહ બહુ ગીમું, તો હવે અમને ઓર્ડર આપો ને. તો આપણે એમ કહી શકાય કે જે બીજો જે છે ને એ ઓર્ડરના પત્રો પણ છે. એટલે કે વાણિજ્યિક પત્રોમાં ઓર્ડરના પણ પત્રો આવે. ઓર્ડર આપો અમને,
બરોબર છે કે ભાઈ તમને ઓર્ડર આપ્યો, જાઓ 50 બિસ્કિટ જે છે અમને મોકલી આપો, તો ઓર્ડરના પણ પત્રો છે. અને એ કે ભાઈ ઓર્ડર તો વારાઘડીએ લીધા જ કરી, એમ કરો ને એજન્સી આપી દો. એજન્સી એટલે તો બધાને ખ્યાલ છે ને, બરોબર, કે જે કંપની હોય છે એ એને વેચવાની, એની જે પ્રોડક્ટ હોય છે ને એ વેચવાની અધિકાર કોઈ એક વ્યક્તિને, કોઈ એક સંસ્થાને આપે, એને આપણે એમ કહેવાય એજન્સી આપી. હવે અમૂલ ડેરી તો જે દૂધની કોથળીઓ અમદાવાદ નથી જતી, તો અમૂલ ડેરી દરેક જિલ્લાની અંદર પોતાની એક ડેરીની એજન્સી આપી દે કે ભાઈ અમૂલ ડેરી વતી અમે તમને કોથળી પહોંચાડશું દૂધની અને તમે લોકો સુધી પહોંચાડજો. તો આવી રીતે એજન્સી આપવામાં આવે છે. તો આપણે એમ કહી શકાય કે ભાઈ એજન્સીના પણ પત્રો આમાં સમાવેશ થઈ શકે, એજન્સીના પત્રો, બરાબર. તો આ રીતે 3 પ્રકારના આપણે પત્રો જોયા કે જેની અંદર પૂછપરછના હોઈ શકે, ઓર્ડરના હોઈ શકે છે અને એજન્સીના પણ પત્રો હોઈ શકે છે. શેની અંદર? યાદ રાખજો, શેની અંદર કીધું છે? વાણિજ્ય. વાણિજ્ય એટલે વેપાર, ધંધો, રોજગાર, વ્યવસાય ગમે તે. તો એ છું ઓફિશિયલની અંદર ક્યાં ક્યાં પત્રો હોય? તો ઓફિશિયલ જે છે ને એ સરકારી સંસ્થાને લખવાના આવે. હવે સરકારી સંસ્થાનો તો આપણે વારઘડી કંઈ કામ હોય નહીં, એ કોઈ આપણે ઓર્ડર આપે નહીં, આપણે કાંઈ ઓર્ડર અપાય નહીં, એની પાસેથી કે એજન્સી લેવાય નહીં, અને પૂછપરછ તો આપણે એને થોડી ઘણી કરી શકાય, બરાબર, આપણે ખ્યાલ હોય તો. પણ આપણે એને શા પત્રો લખી શકીએ? તો પહેલો પત્ર આપણે લખી શકાય શેના માટે? અરજી માટે, બરાબર. શેનું? અરજીના પત્રો. હવે અરજી શેની? ક્યાંકની તો બાબતની અરજી હોવી જોઈએ ને. ઘણી વખત એવું થાય કે ભાઈ તમારે કંઈક માહિતી મેળવવી છે, એ માટે પણ તમે અરજી લખી શકો છો સરકારને. અથવા તમારા ગામમાં કાંઈ સુવિધા નથી પાણીની કે વીજળીની અથવા કોઈ પણ રોડ રસ્તાની, લાઇટની, તો એ માટે પણ તમે અરજી લખી શકો. ભાઈ અમારા ગામમાં કાંઈ સુવિધા નથી, એટલી બધી વસ્તી છે, ભણેલા ગણેલા છે લોકો છે, અને સુવિધા ન હોવાના કારણે એટલી બધી પ્રોસેસ જે છે અટકે છે, ગામના લોકો હેરાન થાય છે, તો તમે એના માટે પણ અરજી લખી શકો છો. એટલે ફરિયાદ માટે પણ તમે અરજી લખી શકો, વિનંતી માટે પણ તમે અરજી લખી શકો છો. પણ અરજી લખો તો એ કોને જાય? ધંધાને ન જાય, સરકારને જ જાય, બરોબર. સાથે કીધું છે રેશન કાર્ડના પત્રો. બીજું કીધું છે રેશન કાર્ડના પત્રો. તમે એમ કહેશો સાહેબ રેશન કાર્ડ માટે પણ પત્ર લખાતો હોય છે? હા, ઘણી વખત તમારા જે ડોક્યુમેન્ટ હોય, રેશન કાર્ડ હોય કે પછી આધાર કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, બરોબર, તો આવી બધા ઘણા બધા ડોક્યુમેન્ટ જે આપણા જીવન જરૂરીમાં વ્યવહારમાં જરૂરી છે ને, એવા માટે ઘણી વખત આપણે પત્રો લખતા હોઈએ છીએ. હવે અત્યારે આ સમયમાં ઓછું થઈ ગયું, પણ જ્યારે આ સમયની અંદર જ, એટલે કે પહેલાંના સમયમાં જે રીતે પત્રો લખતા ને, એ પત્રો જે છે એ આપણે આગળના પાઠમાં પણ શીખીશું. એટલે આપણે ખબર પડે કે રેશન કાર્ડ માટે પણ પત્રો લખવાના હોય છે. ઘણી વખત રેશન કાર્ડમાં કંઈક ભૂલ હોય, ભૂલ સુધારણા નોંધ હોય, બરાબર છે, અથવા નામ સડાવવાનું હોય તો કમી કરવાનું હોય, તો આપણે ખબર છે ઓલું ફોર્મ ભરવું પડે છે કોર્ટની અંદર કે ભાઈ તમે રેશન કાર્ડમાં જે છે ને ભૂલ છે અથવા નામ કમી કરાવવું છે, તો મૃત્યુવાળાનું નામ કમી કરાવવું હોય, બરાબર, તો નામ કમી કરવા માટે સીધું નામ બોલપેન નંબર શેકોમાં જ નામ કમી થઈ જાય? ન થાય ને. શું કરે? એ કે ફોર્મ ભરો. એ ફોર્મ ભરો એ શું છે? એ અરજી છે. અરજી અથવા રેશન કાર્ડ માટેની અરજી છે. એ ફોર્મને અરજી પણ કહી શકો અને એને પત્ર પણ કહી શકો. હવે જ્યારે અરજી તમે ભરો ને ત્યારે બહુ ખાસ ધ્યાનમાં રાખજો. જોજો એની ડાબી બાજુ, એની જમણી બાજુ બધું લખેલું હોય છે. આપણે શું હોય? આપણે ખાલી નામ લખવાનું હોય, કુંભાણી ભગવાન વી, બસ, હું તાવેડા, બરોબર, મોબાઈલ નંબર, આના અમારી સહી, એટલું આપણે પૂરું કરી દઈએ. પણ એની અંદર ખરેખરમાં આખો પત્ર લખેલો હોય છે જે આપણે ક્યારે વાંચતા નથી. હવેથી વાંચજો. તો આગળ રેશન કાર્ડના પત્રો પણ લખી શકાય છે શેની અંદર? ઓફિશિયલની અંદર, સરકારી અને વહીવટી બાબતોમાં. બીજું પાણીના પ્રશ્નો અથવા પાણી અંગેના પ્રશ્નોના પત્રો. અહીંયા તો ખાલી પાણીનો જ સવાલ છે, એવું નથી. પાણી, લાઇટ બિલ, બરોબર છે, પછી રોડ રસ્તા છે, જે પણ સુવિધા તમને મળવી જોઈએ, એક ગામને મળવી જોઈએ, એક શહેરને મળે છે, એ સુવિધા તમને મળવી જોઈએ, તો એ સુવિધા ન હોય તો એ અંગેના પ્રશ્નોના પણ તમે પત્રો લખી શકો છો. કોને લખી શકો છો? સરકારને લખી શકો છો, દરેક માટે, બરોબર. એ પછી શિક્ષણ માટે હોય તો પણ ભલે, આરોગ્ય માટે હોય તો પણ ભલે. તો આવી રીતે આપણે જોયું ઓફિશિયલ પત્રો એટલે કે એમાં સરકારને લખાય, બરોબર. સરકારને કઈ કઈ બાબતોમાં લખાય? તો કે ભાઈ અરજી કરવી હોય, બરોબર, કંઈક પૂછપરછ હોય, રેશન કાર્ડ હોય, પાણી અંગેના કાંઈ પ્રશ્ન હોય, આપણે કંઈક ફરિયાદ હોય. બાકી આપણે શુભેચ્છા પાઠવો તો પત્ર કોઈ દિવસ લખીએ? કોઈ દિવસ લખતા નથી. પછી વાણિજ્યિક પત્રની અંદર પણ જોયું કે આ પત્રો આપણે લખી શકાય છે. તો આવી રીતે આપણે સમજવાનું છે કે પત્ર વ્યવહારના પ્રકારો 2: ઔપચારિક, અનૌપચારિક. ઔપચારિક ક્યારે લખાય? વહીવટી, ધંધાકીય, સરકારી બાબતો માટે. એમાં પણ ઢાંચો ચોક્કસ હોવો જોઈએ. ચોક્કસ ઢાંચામાં 2 પત્રો પડે, વાણિજ્યિક પત્રો અને ઓફિશિયલ પત્રો. વાણિજ્ય પત્ર મેં કહી દીધું, ઓફિશિયલ પત્રો કહી દીધું. અનૌપચારિક કોને લખવાના હોય છે? અનૌપચારિક જે છે સામાજિક બાબતો અને સંબંધોની બાબતોને લખવાના હોય છે, બરોબર. તો આ જે છે અનૌપચારિક પત્રો, એ આપણા કોઈ રિલેટિવ હોય, આપણા કોઈ પ્રિય મિત્રો હોય, બરોબર, સ્નેહીજનો હોય, એને લખવાના હોય છે. આશા રાખું છું કે જ્યારે તમે સ્કૂલે આવશો ત્યારે આપણે આ પત્ર પણ લખાવીશું, એટલે કે પ્રેક્ટિકલ કરીશું, આ પત્રો વિશે પણ પ્રેક્ટિકલ કરીશું. વધારે આપણે જોઈએ કે ભાઈ ઓફિશિયલ જે પત્રો છે ઔપચારિક પત્રો, એ બધાના લક્ષણો વિશે માહિતી
મેળવીએ. તો આપણે જોયું કે ભાઈ ઔપચારિક પત્રો છે એની અંદર વાણિજ્ય પત્રો છે અને ઓફિશિયલ પત્રો છે. હવે બેમાંથી એક પત્ર ઉપર તો આપણે જવાનું, તો આપણે પહેલો મુદ્દો જવાનું છે કે વાણિજ્યિક પત્રો ઉપર. શેના ઉપર? વાણિજ્યિક પત્રો ઉપર. હવે વાણિજ્યિક પત્રો જે છે એ વાણિજ્યિક પત્રો અથવા એને કહી શકાય પત્ર વ્યવહાર. હાલો, પત્ર વ્યવહાર. તો વાણિજ્યિક પત્ર વ્યવહાર જે છે એ કેમ લખવામાં આવે છે એની પ્રસ્તાવનાનો અર્થ જોઈ લઈ. હવે પહેલાં એ સમજીએ. પત્ર વ્યવહાર એટલે તમને ખ્યાલ છે ને, જે લખીને કરવામાં આવે છે, બરોબર, પ્રત્યક્ષ રીતે અથવા પરોક્ષ રીતે. તો જે લખીને સંદેશાની લેવડ દેવડ કરી શકાય છે, જેને લખીને સંદેશો મોકલાવી શકાય છે અને મેળવી શકાય છે, એને કહેવાય પત્ર વ્યવહાર. અને વાણિજ્યિક પત્ર વ્યવહાર એટલે કે જે વેપાર માટે, ધંધાના ઉદ્યોગ માટે સંદેશાની જે લેવડ દેવડ થાય છે, જે માહિતીની આપલે થાય છે, એને કહેવાય વાણિજ્ય પત્ર વ્યવહાર. એની વ્યાખ્યા તો બની ગઈ. તો વાણિજ્યિક પત્ર વ્યવહારની અંદર ખાલી યાદ એટલું રાખવાનું છે કે આની અંદર શું થાય? વ્યાપારી લેવડ દેવડ થાય છે. બીજું તો કે ભાઈ આમાં એમ કહી શકાય સોદાની સમજ પણ થાય છે, બરોબર છે? સોદાની સમજ એટલે કે જે તમે માલ સામાન જે વેચવો હશે, બરોબર, ઓલા સામે પક્ષવાળાને ખરીદવો હશે, તો બંને ડીલ કરી, ઓકે મને 5 રૂપિયામાં 20 પહોંચાશે, બરોબર, મને એક્ઝેસ્ટ છે, મને એટલું જ ગમશે, બરોબર. તો એ જે નક્કી થયું આપણે કરાર પણ ઇંગ્લિશમાં અથવા બીજા શબ્દોમાં કહી શકાય, બરોબર, પણ આપણે ગુજરાતીમાં શું કહે છે? સોદાની સમજ. પછી નાણાકીય વ્યવહાર. નાણાકીય વ્યવહાર ઘણી વખત વાણિજ્યિક પત્ર વ્યવહાર છે એ નાણાકીય વ્યવહાર માટે પણ થાય છે. ઉધાર કોઈકના નાણાં બાકી હોય ને, કોઈકને જમા બાકી હોય, તો કોઈકને નાણાં આપણે બાકી છે, હવે એને આપણે યાદ દેવરાવવું છે, તો આપણે પત્ર દ્વારા યાદ દેવરાવવાનું. કારણ કે પત્ર દ્વારા આપણને ખબર છે કે માહિતી જે છે પુરાવા તરીકે રહી શકે. તો પત્ર દ્વારા કહે છે તમારા પૈસા બાકી છે, આપી જાઓ ને યાર. તો આવી રીતે પત્ર જે છે નાણાકીય વ્યવહાર માટે પણ લખવામાં આવે છે. સાથે એમ કહી શકાય માલ સામાનનું, શેનું? માલ સામાનનું ખરીદ વેચાણ, બરોબર ને? ખરીદી કરવી હોય, વેચાણ કરવું હોય તો પણ પત્ર લખવામાં આવે છે. એ કેમ લખવામાં આવે છે એ તો આપણે વગેરે વિગતવાર પાઠની અંદર સમજશું. પછી કીધું છે જાહેરાત, ધંધાકીય વાતોઘાટો, એટલે જાહેરાત કરવી હોય ને તો પણ પત્ર લખાયો. આજે સમજ્યા ને તમે? તો જાહેરાત માટે પણ પત્ર લખવાનો હોય છે. પછી ધંધાકીય બાબતો માટે, બરોબર, ધંધાકીય બાબતો માટે પણ પત્રો જે છે લખવાના હોય છે. પછી તકરાર માટે, શેના માટે? તકરાર થઈ ગઈ હોય ને ઘણી વખત, સમજૂતી ફેર થઈ જાય, તકરાર થઈ ગઈ, બંને વચ્ચે જે છે એ સમજવામાં ફેર થાય તો તકરાર થાય. તો તકરારમાં પણ ઘણી વખત પત્રો લખવામાં આવે છે. તકરારમાં પત્રો લખ્યા તો પાછા સમજૂતીના પત્રો લખવા પડે ને. હાલો ભાઈ, હવે આપણે તમારા મારા હોય છે સમાધાન, તો સમજૂતીના પણ પત્રો લખવા પડે છે. તમે એમ છો સર એટલા બધા પત્રો લખવાના? એ પણ ઓછા સંજોગોની અંદર. તમને ખાલી એમ કીધું હોય કે ભાઈ નાણાકીય વ્યવહાર માટેનો પત્ર છે. કયો નાણાકીય વ્યવહાર છે? તો કે ભાઈ ઉધાર છે, તો ઉધાર હોય તમને ખબર હશે, ઉઘરાણી કરવાની છે, ઉઘરાણી કરતો પત્ર લખવાનો છે. બહુ સરળ છે અને મજા પણ આવશે અને પત્ર લખતા તમે શીખી પણ જાશો. એટલે ખાસ આની અંદર શું જોવાનું છે વાણિજ્યક પત્ર વ્યવહારની અંદર? તે કે ભાઈ વાણિજ્ય હેતુ માટે, બરોબર, શેના માટે? વાણિજ્ય હેતુ માટે ખાસ કરીને પત્ર લખવામાં આવશે. અને એમાં ખાસ ઢાંચો હોવો જોઈએ, તો આપણે આગળના વાત કરી, બરોબર. પછી એમાં કઈ કઈ વસ્તુ હોવી જોઈએ? તો કે શબ્દ ભંડોળ. તમારી પાસે સરસ મજાનું શબ્દ ભંડોળ હોવું જોઈએ, નહીંતર ખબર પડી જાય કે ભાઈ ધંધો કરે છે પણ ભાઈને કંઈ ખબર પડતી નથી. શબ્દ ભંડોળ પણ હોવું જોઈએ, બરોબર. અને એટલે આ વસ્તુ, 3 વસ્તુ જો હોય તો આપણે એમ કહી શકાય આ પત્ર વ્યવહાર કોના માટે થયો છે? તો કે ભાઈ વાણિજ્યક પત્ર વ્યવહાર માટે થયો છે, બરોબર છે? મજા આવે છે? તો આવી જ રીતે વાણિજ્યક પત્ર વ્યવહાર જે છે એના વિશે આપણે સમજવાનું છે. હવે જોવાનું છે વાણિજ્ય પત્ર વ્યવહારનું સ્વરૂપ. શું કીધું છે? સ્વરૂપ એટલે કે મહત્વ પણ એને કહીએ આપણે કે ભાઈ વાણિજ્ય પત્ર વ્યવહાર જે છે એ કયા સંદર્ભમાં કરવામાં આવે છે એના વિશે જોયું. હવે આપણે જોવાનું છે વાણિજ્ય પત્ર વ્યવહારનું મહત્વ. શું જોવાનું છે? મહત્વ. મહત્વ બહુ જ જરૂરી છે, બહુ જ, બરોબર. હવે વાણિજ્ય પત્ર વ્યવહારનું બહુ મહત્વ છે. કેવી રીતે? આના દ્વારા તમને ખબર હોય તો લક્ષણોની અંદર આપણે જોઈ હતી, કોઈ પણ ધંધા, સંસ્થા કે ઉદ્યોગ હોય ને એની સાપ ઊભી થાય, બરોબર ને? તો પછી બીજાના લોકો સાથે, જો એક આપણે એમ કહી શકાય કે ધંધા સાથે છે ને ઘણા લોકો સંકળાયેલા હોય. કોણ? કેટલા લોકો? ઘણા લોકો. એક તો ગ્રાહક સંકળાયેલો હોય, બરોબર, બીજો વેપારી પણ સંકળાયેલો હોય છે, ત્રીજો પછી ઉત્પાદક પણ સંકળાયેલો હોય છે, બરોબર. ઉત્પાદક તો વેચે કોને? વિતરકો એવો હોવો જોઈએ ને, તો વિતરક પણ સંકળાયેલો છે, વિતરક, બરોબર. તો આ બધા લોકો આની સાથે સંકળાયેલા છે. ગ્રાહકો હોય, વેપારી હોય, ઉત્પાદક હોય, વિતરક હોય. વિતરક એટલે ફેરિયાઓ, જે છૂટક ફેરિયા હોય ને એ પણ સંકળાયેલા છે. તો ધંધા સાથે ઘણા બધા સંકળાયેલા છે,
બરાબર, આ બધા વ્યક્તિઓ ધંધા સાથે સંકળાયેલા છે. તો આ બધા વ્યક્તિઓ સંકળાયેલા છે, તો આ બધા વ્યક્તિ સાથે વહીવટ કેવી રીતે કરવો, વાતચીત કેવી રીતે કરવી, તો એ તમને ખ્યાલ છે કે એના દ્વારા વાતચીત કરવાની છે, પત્ર વ્યવહાર દ્વારા. તો આ બધાને ધ્યાનમાં રાખીને આપણે પત્ર વ્યવહાર કરવાનો છે. અને આના ઉપરથી ખબર પડશે બધા લોકોને કે આ ધંધો કેવો છે અને આ વેપારી જે છે એ કેવો છે. બરાબર છે, એ કેવો માણસ છે. તો ઘણા બધા પ્રકારના વ્યવહારો થતા હોય, ઉધાર થતા હોય, જમા થતા હોય, બરાબર, ખરીદ વેચાણ લેવેચ ધંધાની વહીવટ માટે. તો આ બધા સાથે પત્ર વ્યવહાર થતો હોય તો બહુ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. અને કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડે, સાથે એમ કહી શકાય કે ધ્યાનમાં રાખવાની બાબતો, આપણે એનું મહત્વ સમજીએ છીએ. બરાબર, ધ્યાનમાં રાખવાની બાબતોની અંદર આપણે જોઈએ, એમાં કીધું છે કે લેખન શૈલી કેવી હોવી જોઈએ, સરળ હોવી જોઈએ. લેખન શૈલી સરળ હોવી જોઈએ, લખવાની પદ્ધતિ છે ને બહુ સરળ હોવી જોઈએ. સાથે કીધું છે સંક્ષિપ્તમાં લખાણ કેવું હોવું જોઈએ, સંક્ષિપ્ત લખાણ, સંક્ષિપ્ત અને કેવું હોવું જોઈએ, સ્પષ્ટ હોવું જોઈએ. હું અહીંયા લખું તમને ન દેખાય તો પત્ર વ્યવહારનું અસરકારક માધ્યમ બની શકે નહીં. હું અહીં જે સમજાવવા માંગુ છું એ તમે સમજી નથી શકતા, કારણ કે મારા અક્ષર તમને સ્પષ્ટ રીતે વાંચી નથી શકતા. તો લખાણ સંક્ષિપ્તમાં એટલે ટૂંકું, બહુ ફાળા ભરી નહીં દેવાના, નકર કસ્ટમર હોઈ જાય. બરાબર, તો સંક્ષિપ્તમાં હોવું જોઈએ, એકદમ ટૂંકું હોવું જોઈએ અને સ્પષ્ટ હોવું જોઈએ, મજા આવે. બરાબર, સાથે કીધું તો ગ્રાહકલક્ષી અભિગમ કેવું હોવું જોઈએ, ગ્રાહકલક્ષી અભિગમ. બરાબર, તો અભિગમ કેવો હોવો જોઈએ, અભિગમ એટલે દૃષ્ટિકોણ. તો દૃષ્ટિકોણ કોને ધ્યાનમાં રાખવાનો છે, ગ્રાહકને ધ્યાનમાં રાખવાનું છે. ગ્રાહકને શું ગમે છે, પબજી રમવું ગમે છે, તો આપણે એ પત્રની અંદર પબજીનો શબ્દ વારંવાર ઉલ્લેખ કરવાનો, એટલે એને પણ મજા આવે, એનો પણ દૃષ્ટિકોણ બદલાય. તો ગ્રાહકલક્ષી હોવું જોઈએ. આપણે પત્ર લખતા હોય ખેડૂતોને અને લખી વેપારીની જેમ, કોઈ દિવસ સમજી શકે નહીં. પછી કીધું છે કે પદ્ધતિસર રજૂઆત અને વિવેકપૂર્ણ ભાષા હોવી જોઈએ. શું હોવું જોઈએ, પદ્ધતિસર રજૂઆત હોવી જોઈએ. શું હોવું જોઈએ, રજૂઆત કરવાની રીત તમારી બહુ સારામાં સારી હોવી જોઈએ. સાથે કીધું છે વિવેકપૂર્ણ ભાષા હોવી જોઈએ. ભાષા બહુ કડક રાખવાની નહીં. બરાબર, અહીંયા લખી નાખું ભાષા, તમને દેખાય વંચાય, તો વિવેકપૂર્ણ ભાષા પણ હોવી જોઈએ. પછી કીધું છે યોગ્ય શબ્દ ભંડોળ હોવું જોઈએ. યોગ્ય શબ્દ ભંડોળ હોવું જોઈએ. વારંવાર એક શબ્દનો ઉપયોગ ન થવો જોઈએ અને ખાલી ટૂંકણમાં એ પણ થઈ શકે એવું નહીં કરવાનું. યોગ્ય શબ્દ ભંડોળ હોવું જોઈએ. તમારી પાસે શબ્દો હોવા જોઈએ એની સાથે વાતચીત કરવા માટે, એ વાંચી શકે ને મજા આવે, રસ લે એ માટે. બરાબર, તો આ બધી બાબતો માટે જે છે એ મહત્વ છે. કોનું મહત્વ છે, વાણિજ્ય પત્ર વ્યવહારનું મહત્વ છે. બરાબર, હવે આ બધી બાબતોનું ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે એક ધંધા સાથે ઘણા બધા સમાજના લોકો સંકળાયેલા છે. તમે પણ સંકળાયેલા છો, હું પણ ક્યાંક સંકળાયેલો છું. તો આવી રીતે બધી બાબતોનું ધ્યાન રાખો એટલે પત્ર વ્યવહાર જે છે એ કઈ રીતે થાય, અસરકારક રીતે પત્ર વ્યવહાર થઈ શકે. કઈ રીતે આપણે એમ કહી શકીએ કે અસરકારક પત્ર વ્યવહાર જે છે એ શું થઈ શકે, અસરકારક પત્ર વ્યવહાર કીધું છે. ખાલી પત્ર વ્યવહાર નથી કીધું, પણ શું કીધું છે, પાઠમાં પણ કીધું છે અસરકારક પત્ર વ્યવહાર. અસરકારક પત્ર વ્યવહાર કરવો હોય તો આ બધી બાબતોને પણ ધ્યાનમાં રાખવી પડે અને અસરકારક પત્ર વ્યવહારના લક્ષણો પણ જોવા પડે. હવે અસરકારક પત્ર વ્યવહારના લક્ષણો એ આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધીની આશા રાખું છું કે આ દરેક બાબતોથી સમજાણી છે, મજા આવી છે અને તમને પણ કંઈક નવું જાણવા મળ્યું છે. તો તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો, જેથી કરીને અસરકારક પત્ર વ્યવહાર અને એની જુદી જુદી શૈલીઓ વિશે માહિતી તે મેળવી શકે. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને જબરદસ્ત રહો. થેન્ક યુ. જય હિન્દ.